ખૂબ જ સરળ રીતે ખેડૂત નોંધણી કરાવી શકે છે। આ નોંધણી કરાવવાથી ખેડૂતને કોઈ પણ સરકારી યોજનાનો એ આઈધર કૃષિ વિભાગનો હોય, પંચાયત વિભાગનો હોય, પશુપાલન હોય, બાગાયત વિભાગનો કોઈ પણ વિભાગની યોજનાઓનો લાભ એને આ ફાર્મર રજિસ્ટ્રીથી સરળતાથી મળી શકશે। સમગ્ર ખેડૂત રજિસ્ટ્રીમાં અગાઉ જે મેં વાત કરી એમ એનો જે જમીન એની પાસે જેટલી પણ પોતાની માલિકીની જમીન છે એ જમીનને આધાર સાથે લિંક કરીને કોઈ પણ ડિજિટલ સેવાનો એ સીધો ઉપયોગ કરી શકશે। નેક્સ્ટ મિત્રો, જેમ વાત કરી એમ ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસથી આપણે આ ખેડૂત નોંધણી સમગ્ર રાજ્યમાં શરૂ કરેલ છે। અગાઉ વાત કરી એમ ખેડૂતને એની ખેતીવાડીની યોજના, ધિરાણ સંબંધી લાભો એને સરળતાથી આ ફાર્મર રજિસ્ટ્રી થકી મળી શકશે। પીએમ કિસાન માટે અમે જે નોંધણી ફરજિયાત કરી છે અને એ ખેડૂતે જે પણ લાભાર્થી ખેડૂત છે એને આગામી હપ્તો લેવા માટે આ ભારત સરકારે ફરજિયાત કરી છે। મિત્રો, સૌ ખેડૂત મિત્રો, અમે 15 ઓક્ટોબરથી શરૂઆત કરી છે ત્યારે અમે એના માટે વેબ પોર્ટલ આપ્યું છે અને એના માટેની મોબાઈલ એપ્લિકેશન જે આપ પ્લે સ્ટોર માધ્યમથી ડાઉનલોડ કરીને આઈધર આપ જાતે ઓપરેટર મારફત આપની નોંધણી કરાવી શકો છો અથવા આપ જાતે પણ આની નોંધણી પોર્ટલ મારફત અને એપ્લિકેશન જે પ્લે સ્ટોર પર છે એ મારફત આપ જાતે પણ નોંધણી કરી શકશો। મિત્રો, કોઈ પણ ખોટી નોંધણી અમે જ્યારથી શરૂઆત કરી છે 15 ઓક્ટોબરથી ત્યારથી ઘણા ખેડૂત દ્વારા આઈધર ભૂલથી અથવા તો જાણી જોઈને ક્યાંક ખોટી નોંધણી પણ કરી છે। આ ખોટી નોંધણી એવી છે કે આપનું નામ એક્સ હોય અને તમે વાય તરીકે યાની કે અલગ નામથી, માનો આપનું નામ છે સનાભાઈ શંકરભાઈ પટેલ અને આપ વિનોદભાઈ મોહનભાઈ પટેલ તરીકે નોંધણી યાની કે એક અલગ નામ, આધાર પર અલગ, આધાર કાર્ડમાં અલગ નામ અને 7/12માં અલગ નામ, આવી રીતે ઘણા ખેડૂતો દ્વારા ખોટી રીતે નોંધણી કરવામાં આવેલી છે। તો આવી નોંધણીને અત્રેથી તલાટી કમ મંત્રી શ્રી અને નાયબ મામલતદાર ઈ ધારા દ્વારા આવી નોંધણીને રદ કરવામાં આવે છે અને રદ કરેલ છે। મિત્રો, આપને ખાસ વિનંતી કે ફાર્મર રજિસ્ટ્રી બાબતે આપને કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય તો આપ આપના તાલુકાના મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી, અન્યથા આપના ગામના જ તલાટી કમ મંત્રી શ્રી, ગ્રામ સેવક શ્રી યા વિલેજ એન્ટરપ્રેન્યોર છે, ઓપરેટર છે, એનો સંપર્ક કરી શકો છો। મિત્રો, જે આપ નોંધણી જાતે કરી શકો છો, સાથે સાથે આપ આપના ગામે વીસી છે, વીએલઈ છે યા અન્ય કોઈ ઓપરેટર મારફત આપની ખેડૂત નોંધણી કરાવી શકશો। આના માટે અમે જે અગાઉ વાત કરી કે ખોટી નોંધણી અમે રદ કરીશું, એના માટે અમે એપ્રુવલ જે પ્રથા મંજૂરી જે તે ગામના તલાટી કમ મંત્રી શ્રી, જો શહેરી વિસ્તાર હોય તો કસ્બા તલાટી એને અપ્રૂવ આપશે પ્રાઇમરી લેવલે। અને જે કિસ્સામાં આ નોંધણી જ્યારે આપ જાતે કરો છો તો આમાં સમાન પ્રકારનું નામ 100% જો આધાર અને રેવન્યુ રેકોર્ડમાં સમાન હોય તો ત્યાં નેમ મેચ સ્કોર જે આપ જોઈ શકો એ 100 આવે, પણ ક્યાંક ને ક્યાંક આ નામમાં ફેરફાર હોય, ક્યાંક અટક રેવન્યુ રેકોર્ડમાં ના હોય, જે આધાર કાર્ડમાં આપણે અટકથી શરૂઆત કરીએ છીએ, તો એવા કિસ્સામાં તમારો નેમ મેચ સ્કોર ઓછો થાય। તો આવા ઓછો નેમ મેચ સ્કોર હોય ત્યારે અમે આપની ખેડૂત નોંધણી નાયબ મામલતદાર ઈ ધારાના એકાઉન્ટમાં વેરિફિકેશન માટે સેકન્ડ અપ્રુવલ તરીકે મોકલીએ છીએ અને એ નાયબ મામલતદાર ઈ ધારા એ જો નેમ મેચ સ્કોર ક્યાંક ઓછો હોય યાની કે 20 થી ઓછો, 10 હોય અથવા 0 હોય અને અલગ પ્રકારનું જ નામ હોય તો એમના દ્વારા એ રદ કરવામાં આવે છે। અને જો એ નામ સમાન પ્રકારનું અને સમાન એક જ વ્યક્તિ હોય તો નાયબ મામલતદાર ઈ ધારા દ્વારા આ નોંધણી આપની મંજૂર કરવામાં આવે છે। મિત્રો, આ બંને નોંધણી પૂરી થાય પછી જેમ આધાર કાર્ડમાં ભારત સરકાર શ્રી દ્વારા સેન્ટ્રલી રજિસ્ટર્ડ નંબર આપવામાં આવે છે 12 આંકડાનો, એવી રીતે ભારત સરકાર ફાર્મર આઈડી માટે 11 આંકડાનો યુનિક ફાર્મર આઈડી આપને મોબાઈલથી
અને આપણા મોબાઈલથી એસએમએસથી આપને મોકલી આપે છે અને એ તમે એની પ્રિન્ટઆઉટ પણ આપ જાતે લઈ શકો છો. મુખ્ય જે બાબત છે એ ફાર્મર આઈડીમાં કે આપની જે પણ પોતાની જમીન છે એને આધાર કાર્ડ સાથે લિંક કરીએ છીએ. ખેડૂત મિત્રો ખાસ વિનંતી, આ સમગ્ર જે સેટકોમ કાર્યક્રમ છે એ સેટકોમ કાર્યક્રમ સમગ્ર રાજ્યના સૌ તલાટી કમ મંત્રી શ્રી, સૌ ઓપરેટર મિત્રો, સૌ ખેડૂત મિત્રો અને ગ્રામ સેવક મિત્રો જોઈ રહ્યા છે ત્યારે આ જ્યારે પણ ખેડૂત નોંધણી માટે જાય છે ત્યારે એને પોતાનું આધાર કાર્ડ લાવવાનું છે. એ આધારની સાથે લિંક જે મોબાઈલ છે એને જે આધાર કાર્ડ સાથે લિંક કરેલો છે એ મોબાઈલ નંબર, કારણ એમાં એનો ઓટીપી જાય છે એ, અને એની પાસે પોતાની જે જમીન છે એ જમીનના 7, 12 અને 8 ની નકલ લઈ જવાનું છે. આ નકલ કે કોઈ પણ વસ્તુ એને જ્યારે નોંધણી કરાવે છે ત્યારે આપવાની નથી, પણ જે ઓપરેટરને ચકાસણી માટે નોંધણી માટે સરળતા રહે એટલા માટે આ ડોક્યુમેન્ટ લઈ જવાના છે, ત્યાં આપવાના નથી. ખેડૂત જ્યારે આની નોંધણી પોતે કરે ત્યારે એને ખાસ જોવાનું છે કે એની પાસે ઇન્ટરનેટ કનેક્ટિવિટી હોય, એ મોબાઈલથી કરી શકે છે અને કોમ્પ્યુટરથી યા લેપટોપથી પણ કરી શકે છે. નેક્સ્ટ મિત્રો, આ સમગ્ર પ્રક્રિયા જ્યારે આપણે છેલ્લા 15 ઓક્ટોબરથી